9 નોટિસ આપી છે નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા અને વીજ તંત્ર દ્વારા અલગ અલગ રીતે, તો એનો જવાબ ટાટા કંપની આપે છે ખરી નોટિસનો જવાબ? ના, નોટિસનો કઈ જવાબ નથી આપતી. આ જોઈ લ્યો, આ એગ્રીમેન્ટ છે. ટાટા કેમિકલ આ એગ્રીમેન્ટ કર્યું છે અને એગ્રીમેન્ટમાં બધા એને ખુદ આપણે નરસિંહ કામતની સહી છે, જેના વીપી જે બધી શરતો છે. આ લોકોને એગ્રીમેન્ટનું પાલન જ નથી કર્યું અને સામે આપણે આરએનબી ના નાયક કાર્યપાલક ઇજનેરની પણ સહી છે, પણ ટાટા કેમિકલ કોઈ જવાબ નથી આપતા. એ એમ કે છે અમે આગળ જતા આગલા સમયમાં અમે છે અમને વ્યવસ્થા થશે અને આરએનબી અમને જગ્યા આપશે. આ જુઓ, આ લોકો શું કે આરએનબી વાળા સરકાર એ લોકોને જગ્યા આપશે તો અમે આ ખસેડશું, પણ મૂળ મુદ્દો શું છે સાહેબ કે આરએનબી પાસે હાલમાં જે જગ્યા છે, જગ્યા એના પછી જે જગ્યાની પછી જો આ નિયમ પેલો છે 12 મીટર દૂર, જો 12 મીટર દૂર જાય ને તો ખેડૂતોનો ખેતર આવી જાય. આ જે ખેડૂતોના ખેતરમાં જો વીજ પોલ નાખે અથવા અંડરગ્રાઉન્ડ કેબલ નાખે તો ખેડૂતોની પરવાનગી લેવી પડે. હવે ખેડૂતોની પરવાનગી લેવા જાય તો ખેડૂતોને વળતર ચૂકવવું પડે. આ વળતર ન ચૂકવા માટે અને ખેડૂતોને વળતર ન ચૂકવવું પડે એટલે આરએનબી ના અધિકારીઓ અને ટાટાના અધિકારીઓ મિલીભગત કરીને અત્યારે